અસારી બીજ તો મારા મારા પરિવાર તરફથી હાંધન શુભકામના. અમારા હનુભાઈ રઘુભાઈ આવી ગયા સુરત થી કેશર. કેમ આવ્યા? પરિતા બબીન તાર કરે સવાર દિન તાર થાય આમ કેટલા મસ્ત તૈયાર થઈ ગયા. પરિતા બબી જાય આમ જો તા બધું અરે આમ જો કાઢી બધાને વાહે રીજે કેની તાર કરવામાં. સારું તો આવડે એવું કામ કરે મને તો હું રાવ જાઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં હેન્ડલ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે છે અષાઢી બીજ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભકામનાઓ. અને આજે ભાઈ જગન્નાથ ભગવાનની યાત્રા નીકળવાની છે. તો આમ સિટીમાં એમાં બધે નીકળતી હોય તો બધે જોવા જાજો. અને અમારે તો આજ છે ને 1 2 3 જગ્યાએ જવાનું છે, અલગ અલગ બધાને. તો ભાઈ છે ને અત્યારે અમારે જવાનું છે હગાઈમાં, પછી એક જગ્યાએ ચા પીવા જવાનું છે, પછી અમારા ભાઈને એ કેદારનાથ ગયેલા હતા 2 ભાઈ 2 વ્હીલ લઈને, એ પણ આજ આવે છે. તો એનું સામયું છે કેટલી જગ્યાએ જાવું કાં હવે શું કાંઈ ખબર છે નહીં. હવે આ તો તૈયાર થવા મળી છે. હા હું તો તાર થાવ હું તો જાવ છું હગાઈમાં. હે હગાઈમાં જાવ છું. કાં હગાઈમાં? મારા કાકા ઓલે કઈ જગ્યાએ? વાડીએ. વાડીએ. હા, રઘુભાઈ છે કે ભાઈ એના પાટલા હાળીની હગાઈ છે, મોટા હે ને એની હગાઈ છે. તો ના આવવાનું છે બધાને. બીજા બધા ના જાય. અહીંયા અમારી બાજુમાંથી ના એક બેન છે ને એની હગાઈ છે. તો ના 1 2 જણાને જવું જોઈએ. પછી સામયું છે ભાઈ તો ના જવું જોઈએ. તો હવે ક્યાં જાય ક્યાં નહીં કંઈ ખબર છે નહીં. તો ભાઈ છે ને અત્યારમાં તો અમારા અવુભાઈ જો રેડી થઈ જાય. અવિનાશ અવો આમ કરતો રેડી થઈ ગયો. હા આજ તો રજા છે ને ભાઈ? રજા રાખી દીધી અષાઢી બીજ છે એટલે? વાહ વાહ. શું જાય ભાઈ તમારે જવાનું છે? ક્યાં જવાનું? ગામમાં. ગામમાં શું છે? ડિસ્કો કરો. હા હારો હાલો તો આગળ બધા છે ને મસ્ત રેડી થઈ જાય ને પછી નીકળે. શું કહેતા છે બોલ? બધાને જય માતાજી. નાતા છે અસારી બીજ તો મારા ને મારા પરિવાર તરફથી હાંધન શુભકામના. હા કે મને કહેવાનું તો બોલાઈ જોયું કે મેં કીધું આ તો કીધું બીજું શું. તો ભાઈ હવે અવુભાઈને રેડી કરે છે અને બહાર બધા તૈયાર થાય છે. તો ભાઈ બધા હજી તૈયાર થવાનું બધાને બાકી છે, હજી કોઈ તૈયાર નહીં છું. બા ની એમને બેઠા. કેવા તૈયાર થવાનું ને બા? કા વ્યવહારમાં જવાનું? તો જવું પડે મામા બોલે ના જવાનું? હા છે. તો ભાઈ તો બાને ને જવાનું, પપ્પાને જવાનું? પપ્પા હું તો જઈએ અત્યારમાં જઈએ. હા તો બા જે આમ કપડાં બપડાને એવું ફિટિંગ ને એવું કરાવતા. હા તો એવું હું ભાઈ શરૂ છે તૈયાર થવાનું. બેન ના આવે ને બે વાડીએ? હા બસ એ કરો, એ સમજાય છે સારું. સર હા 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 એમ એ તો રહે એમ છે. અને ખાસ અમારે છે ને ભાઈ રઘુભાઈ આવી જાય સુરત થી કેશર. કેમ આવ્યા? એવું છે જોતો હા હજી અમે વ્યવહાર છે કે એટલે હે સવાર દિનો તાર છે. હા એમાં એવું છે પરિતા છે કે એની બેનની હગાઈ છે એટલે અમારા રઘુભાઈને તો તૈયાર થઈને જવું જ પડે. કા એટલે આમ જો રેડી થઈ ગયો છે ભાઈ. હવે આગળ થોડીક વારમાં બધા નીકળશે. ઓલી હજી તૈયાર થાય છે અંદર, બધા તૈયાર થાય છે નોખા પછી જાય બધા. લો રેડી? હજી બાકી છે? હવે હું બાકી છે? હા લો કરી લીધો મેકઅપ. લો અમારા બેને થી આમ રેડી થઈ ગયા છે, દિનેશભાઈ થી રેડી થઈ ગયા છે, બધા રેડી. કાં બધાને જવાને? તાર કાં જવાને? અહીંયા કિસાન ઓલે ના વ્યવહાર હે ને? કાં સામયું હે ને? એવું હે બધા હવાની રીતે નોખા તૈયાર થઈ ગયા. બેનેથી રેડી થઈ ગયા એમ જો. કા બેન? હાલો પછી ઉતાવળ રાખો, આગળ 10 વાગશે. તો ફેમિલી મસ્ત મજાના આપણે પણ રેડી થઈ ગયા છીએ. જો ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવા કપડા લાગે એમ. નવા લેતા છે હમણાં. મસ્ત લાગે. તમે કેવા આવ્યા? પણ તમે શું લેવા આવ્યા? એ શાંતિ. અહીંયા કેમ આવ્યા? અહીંયા કામ આવ્યા? હા તે પણ ના જાઓ અહીંયા હું
હા જો હા ભાઈ તો આમ છે ભાઈ એમાં એવું છે કારણ કે અમારા બાજુમાં ત્યાં છે ને ભાઈ વ્યવહાર છે ને ના આવડા બધા આવે છે કારણ કે અમારા હાથુભાઈ છે ને ભાઈના છોકરાનો વ્યવહાર છે એ અહીંયા પડખે આવે છે બધા તો એ બધા અહીંયા અમારા ઘેરે આવશે ને અમે અહીંથી વાડીએ રાખું એવું છે બધું તો બાની જો ભેગા છે હવે કાબા જાઓ હું પછી આવું હાલો મોડે થઈ પેલા અહીં ઘડી ભરતી આવું હા તે હું પછી આવું હાલો હા જો નીકળી ગયા ક્યાં જાઓ હું લેવા વ્યવહારમાં જાઓ તો ભાઈ બાની રેડી થી નીકળી જાય હારો હાલો તું હવે ઘડીક વાર અહીં જેવું પછી હે ને ચાય વાડીએ ફાઇનલ અમે પૂગી જશે અમાર વારીએ ને અમે જાતા હગાઈમાં પણ આયા અમે આવ્યા દાદાની સકેની ના આવ્યા પણ આ તો કોઈ ઘેર ને અમે સાયા ભાભી દામ દીખલે રાત આમ કા યામ સે સાયા ભાભી ને અમાર બાય ઊભા હવે જાવું ને હવે તો જાવું જોઈએ ને હા તો કોઈ ને તો બપોર થઈ જાય જાવું જ પડશે ઈ હગાઈમાં ગયેલા હા ઈ હગાઈમાં ગયા આપણે ના પાહે કોને હા આપણે પડખે હા નમે અવિનાશભાઈ તમ તો એ તાર આવું કાઈ રહેવું મેં સાઈ મામી કહી આવું છે તો આયા રે તો અમે છે ને કાજલ બેન ને ઘેર જઈએ હવે તો અમે તો છે ને તારથી બે આયા તમે દયું બેન હે તાર થાય કા દયું બેન મેકઅપ નો આવડે કે નહીં હે તે બધાને તાર કરવા માટે દયું અમને તાર કરી દે કે ખરીદ દો ને ભાઈ દયું ની તાર થાય છે ને બેન અમાર પહેલા બી આવ્યા કા બેન હા હું તો કીઓની તાર થી વિયાવે પરિતા ભાભી તાર કરે સવાર દિન તાર થાય આમ નો હા તાર તો થાવું પડે ને બેન કો હા. હા હવે અવિનાશભાઈ જાય ખુરશીમાં બેસી જાય કા અવિનાશભાઈ ને અમારે કાજલ બેન ને તૈયાર કરી દીધા પણ અમારે કાજલ બેન ને છે ને બહાર ફોટા પાડવા ગયેલા છે તો ફોટા પાડીને આવે ને કાજલ બેન ને બતાવીશ તો ફાઇનલી જો કાજલ બેન વિયાવા કા ફોટા પાડી ફોટા પાડવા ગયેલા ને કેટલા મસ્ત તૈયાર થઈ જાય પાડવા ને પરિતા ભાભી જાય આમ જોવો તો આ બધું હા એ તૈયાર થઈ જાય મસ્ત ના એ બિચારી ચાલે રી આમ જો કા દઈએ બધાને વાહે રીજે કે નહીં તાર કરવામાં હા દઈએ એકદમ મસ્ત મજાની તૈયાર થઈ જાય તો બે ત્રણ ફોટા પાડી તો ફાઇનલ અમે તો મારા પા ઘરમાં બેઠા પણ બહાર છે ને કેટલા બધા મહેમાન આવી જાય તો બહાર ઘરે છે ને બહાર જઈને આટો મારે અને અમે કાજલ બેન હંધાઈ બેઠા બેન અહીં બેઠા કા બે હા હંધાઈ ત્યાં બેઠા ને અમે છે ને બહાર જઈ આટો મારે કૈલાસ બેન ની આવ્યા તરફ અવિનાશ બેન પણ નહીં લીધા કા અવિનાશભાઈ કેવો જતો યાર ખાઈ ગયો તો હવે છે ને આપણે ઘરે પર બેસી જાય હતા તો ફોટા ને બોટા ને પાડવાનું શરૂ છે પાતી બેન ને નીતા બેન ને હવે છે ને ફોટા પાડીને હવે જઈ બેન ને તાર ખાવાનું છે સમજો ને આવડે તમે હાલવા મળ્યા તો આપણે બેસવાનું છે આપણે કાંઈ કામ અહીંયા તો અમે આ કાજલ બેન આવી જાય જમાઈ જાય બેસી જશે હવે છે ને ઢોકળા લેવાનું છે ને કેક ને કાપવાનું છે તો પીને રાખો તમે બધી હું થોડી વાર ફોઈ થાય હાલો અમે રૂપાબેન ને ઓલે મેં આવ્યા છીએ રૂપાબેન અમારા વિડીયો ઉતારે છે અમે મેં ફૂઈ દીકરી છીએ તો ફાઇનલ અમે કેક કાપતા ને કેક કાપીને બે આવે ને અમે અહીંયા તો અહીંયા છે ને અહીંયા હતા કેટલું કેવું કામ કરે આવડે આમ તો જો
તો સાઈથી લઈ લીધા તો હા ઉતારવા આવે ને હું આવે ને એટલે લઈ લીધા નકર તો હું નતા મારા ભાઈ જ કામ કરતા હતા મોટા જોઈને તમને લાગી હા લાગે છે અમને અમાર ભાઈ તો આમ જો અમાર ભાઈ એક ભાઈ હાથમાં પૂરી છે એક ભાઈ હાથમાં ઓલું પૂરી છે હા તે હા આવડે તો પૂરી બનાવ તમે જમવા તો એમ કો ખાલી હા તો પર તમે ખાઈ ખાઈ ઉતાવળ રખાય ને હારું તો આવડે હતા એવું કામ કરે ને મને તા હું રાવ જા હા હાસી વાત છે હજી તમે જાન લઈને આવશો ત્યારે તમને હજી આ જાન આવશે ને તોય તે જાન આવશે ને તોય તે એને સુલે બેહાડી દેવું ફાઇનલ જો મસ્ત મજાનું જમવા આવી જશે ને છે શાક ને અમને કેટલું બધું છે ને હું ભાઈ બેસી જા કા હા એ લાડો ખાવ બેન તો ખાઈ કે લાડો પકડી તો બોલ હા ના એ તો કૈલાસ પપી ને કિસુન બાન બધા બેસી જા કા બા હા બેન લાગે ને આવો બધા જમવા હા હવે છે ને આપણે જમી લઈએ ફાઇનલી મસ્ત મજાનું જમીન આવી અમારા દાદાની ને ઘેરે અમારા રાશીબેન તો ત્યાં બેસી તો બહુ તરીકો લઈ ગયો ને હા રાશીબેન ને એ આવેલા છે તો ત્યાં બેઠા ને અમારા પરુણભાઈ ફોનમાં જો કેમ સારું છે ને પરુણભાઈ હા તો અહીંયા ફોન હા એને કાંઈ વાંધો ન હોય ને અમારા અવિનાશભાઈ છે ને ગમે તેવા અહીંયા આવે કે નહીં તેવા સાયકલ જ લઈ લેતા સાયકલ લઈ ગયો ને અમારા રાજુભાઈ તો અહીંયા હોતા હા દાદા અહીંયા હોતા ને આપણે ખરેખર અહીં પોરો ખાવું પછી જાવું ઘેરી તો ભાઈ બધા અમે ગયેલા હતા વાડીએ હગાઈમાં નાથીનું એવા છે અને અમારા કિશોરભાઈની ઘેરે નાહીતી એવો કાર્યક્રમ હતો નાનો એવો એ બધું પૂરું થઈ ગયું હોય ને આ બધા જો ભાઈ એવા બેહવા આવે અમારા ગોદી ભાભીને ખાઈ ખાઈને એવા નાનો હતો નાનો મોટો રાખવા ને પછી હજી હા 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 બધે તો જમી જમીને એ આમ જો ખાઈ ખાઈ હવે ધરતું નહીં ને ત્યાં ઝેર આવે આમ જો કાંઈ ન ધરે તમને તે અમે તો કામ કર્યું ને અમે તો પૂરી તળ્યું બે ભાઈ અત્યાર સુધી તો હા અહીં તો બે બસ પીડા ખાય ને વીએ એમને તો પછી શું ધરે એમ એ ધરે નહીં એના ધરી જ ગયેલું છે તમને ના ધરતું એમ કહો હા અહીં જરા અમારા ભાભી ને અહીં જરા આમ આ ભાભી ને એને ધરતું ને ખાવાનું હે ને હા ધરે છે હે તો ભાઈ બધે તો બેઠા હે ચા પાણી પી લીધા ને ઘડીક વાર બધે બેસી તો ભાઈ અમારા હું ભાઈ છે ને જો આમ જો દાદરામાં થાય ને ટીંગાટ આવે જો આમ સમજો એને અમારી આવા ધાંજા હોય ભાઈના તો ભાઈ છે ને મસ્ત છે ને અત્યારે હંધુ કામકાજ પૂરું કરીને વે છે ઘેરે અને મહેમાન હતા બધા ઘેરે આવેલા એ પણ વે જાય અને હવે આપણે આજનો વ્લોગ ત્યાં પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય